વ્લોગ નંબર 21। ચલો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલમાં। શુભ સવાર, ગુડ મોર્નિંગ। તમે બધા કેમ છો? જો તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમારે મળતી રહે વહેલી તકે। તો કાંઈ નહીં, આપણે આ વિડીયો શરૂ કરી દીધું છે। સંતરા ગયા, દાડમ મૂકી દીધી। સંતરાનો ભાવ મેં તમને જણાવું। સંતરાનો ભાવ છે 60 રૂપિયા। જમરૂખ મૂકી દીધા। જમરૂખનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા। દાડમનો ભાવ છે 100 રૂપિયા। સંતરાનો ભાવ છે તમારે કીધું 50 રૂપિયા કિલો। આ 1 કિલોનો બધાનો ભાવ કીધું છું। તો બધું એક નંબર ટેબલ પર ગોઠવી અને આપણે વેચવાનું છે શાકભાજી। નવું લાયા, નવું ટ્રેન્ડ લાયા છે કે શાકભાજી વેચવા, શાકભાજીનો બિઝનેસ પણ કરવો જોઈએ। તો નવા વ્લોગમાં તમારે જાણવા મળશે, શીખવા મળશે કે નવું શાકભાજી અને તાજા શાકભાજીમાંથી પ્રોફિટ તમે કેમ મેળવી શકો છો અને એકદમ ફ્રેશ શાકભાજીમાંથી તમારે વધુ પ્રોફિટ મળી શકે છે। તો તમારા પછી શાકભાજી આવી ગયું છે મોટા રીંગણા, સફેદ રીંગણા, એક નંબર રીંગણા છે અને એકદમ ફ્રેશ છે। તમે જોઈ શકો છો કે થેલીમાંથી હજી કાઢી જ રહ્યા છે અને આપણે ગોઠવી રહ્યા છે। તો સારા એક નંબર ગોઠવી દઈએ અને પછી આપણે સેલિંગ શરૂ કરીશું। એટલે બધું બકાલો પહેલાં તો આપણે ખડકવાનું હોય છે એક નંબર। તો ભાઈ ચાલો, તમે જોઈ રહ્યા છો કે જો આ તો જો રીંગણા ગોઠવું છે અને થોડુંક શાકભાજી કાઢ્યું તો કસ્ટમર આપણે સારું થઈ ગયા છે। તો આ નાનો મોટો બિઝનેસ નથી, આ એકદમ બહુ મોટો પણ બિઝનેસ ના કહેવાય, આ મીડિયમ બિઝનેસ કહેવાય, પણ આમાં પ્રોફિટ તમને વધુ મળશે। તો જો કસ્ટમર હવે જે શરૂ જ છે, જે દુકાન ખુલી ત્યાં જ, તો આવી રીતે તમે બિઝનેસ શરૂ કરશો તો તમારે પણ સાચું બધું પ્રોફિટ થશે। તો મારે તો હવે જો શરૂ જ થઈ ગયો કે બકેટમાં મેં સારા રીંગણા અને એકદમ ફ્રેશ રીંગણા છે ગોઠવી છે। 1 કિલોનો રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા। પછી એક શાકભાજી તમે જોઈ શકો છો કે આ રીંગણા જ છે, પણ રીંગણા આ કલરમાં છે અને બીજો કલર કહેવાય કે મોરપીચ કલર કહેવાય। તો તમે જોઈ રહ્યા છો કે પોલિથીન આપણે ખોલી અને આપણે બકેટમાં નાખશું। 1 નંબર રીંગણા છે અને ફ્રેશ છે। તો રીંગણાનું શાક કોને ભાવે કોમેન્ટ કરજો, કયા રીંગણા ભાવે, પહેલાં સફેદ ગોટા પહેલાં એ કે આ મોરપીચ ભાવે એ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને સપોર્ટ કરજો થોડો। અને નવા આવી તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈઓ મિત્રો। તો હવે જો તમે જોઈ રહ્યા છો આ તો એમને ઢાળી દે ના, આપણે એમને ઢાળવાના નથી, આપણે એને એક સરસ રીતે આપણે એની રીતો છે એને ગોઠવવાનો છે। એક નંબર આમ સરસ લાગવા જોઈએ, કસ્ટમર આવે એને જોઈ તો નહીં આ શાકભાજી સારું છે એવું લાગવું જોઈએ કે નહીં શાકભાજી સારું છે તો આમને લેવું જોઈએ કે નહીં। તો પછી આપણે બીજું શાકભાજી તમે જોઈ શકો છો કોબીજ એમને નથી નાખી, જો એને આમ ફૂલ આમ દેખાય એવું રાખ્યું છે, એમ સરસ રીતે ગોઠવવાની હોય છે। તો કસ્ટમર આવે તો કસ્ટમર અમે માલ આપી દઈએ। ચલો, કસ્ટમરને રીંગણા જોઈએ, રીંગણા મેં તમે કીધું હતું કે સરસ ગોઠવો તો રીંગણાનો ભાવ તો આપણે રીંગણા ગોઠવી દીધા છે। બે રીંગણાનો ભાવ 1 કિલોના 40 રૂપિયા છે। તો એ બેને જોતા તો 500 ગ્રામ, તો 500 ગ્રામ આપણે ચોખી અને પોલિથીનમાં ભરી અને આપી દઈએ। ચાલો, આપી દીધા છે અને પૈસા વાળી દીધા છે અને પૈસા પાછા રિટર્ન આપી દઈએ। પછી ત્યાં નેક્સ્ટ બાજુમાં કસ્ટમર આવી ગયા તો કસ્ટમરે બીજાને માલ પણ આપી દીધો છે, જબલામાં ભરી અને એ પણ કોથમીર ને બધું જોઈએ તો આપી દીધું છે, એ પણ વહી ગયા। ચાલો, બીજા પણ જો કસ્ટમર જોઈએ એને પણ આપણે આપી દઈએ, પોલિથીનમાં ભરીને આપી દીધું। આ થોડુંક સ્પીડમાં કરું છું એટલે હું તમને સરળ રહી જોવાની અને કેવી રીતે બિઝનેસ કરવો એ શાકભાજી। ચાલો, એના પછી શાકભાજી તમે જોઈ શકો છો આ છે સીભડાને આપણે ઠલાવવાના છે, સારા છે કે ખરાબ। હવે માર્કેટમાંથી લાવ્યા છે, હવે પહેલાં જોવું પડે કે સારા છે કે ખરાબ। સારા હોય તો આપણે વેચવાના હોય છે, ખરાબ હોય તો એને પાછા વેચવાના ના હોય। તો આપણે પહેલાં જોઈ લઈએ કે કેવા છે। તો કસ્ટમરના પહેલાં પૈસા લઈ લીધા। ચાલો, બીજા કસ્ટમર ચાલો આ તો ચલાવી જાય ના, આ તો બહુ સારા નથી, તો ખરાબ છે, તો પાછા એને પોલિથીનમાં ભરી દીધા અને આપણે એને સાઈડમાં મૂકી દઈએ, પાછા નાખી દેવાના, તો એ ખરાબ નીકળે। તો ખરાબ માલ આપણે વેચવાનો નહીં થતો। હવે એના પછી નેક્સ્ટ છે ગાજર કોને ભાવે, ગાજરનો હલવો કોને ભાવે, જેને ભાવતું હોય એ કોમેન્ટ કરજો। ચાલો, તો આપણે ગાજર આપણે કટિંગ કરી અને પોલિથીનને કટિંગ કરી અને હેલ્મેટ ઠલાવીએ। જોઈ તમે શકો છો 1 નંબર ગાજર છે અને દેશી ગાજર છે, સરસ છે અને ખાવામાં મીઠા છે। ચાલો, કોને ભાવે એ કોમેન્ટ કરજો અને ગાજરનો હલવો પણ કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો। તો આપણે સરસ રીતે આપણે ગોઠવી દઈએ, પછી આપણે આગળ વધીએ। ચાલો, મૂકી દીધું બકેટ ઉપર। એના પછીનું નેક્સ્ટ શાકભાજી આપણે આવી ગયું છે ભીંડો પણ એકદમ ફ્રેશ છે। ભીંડોનો ગ્રેવીવાળો મને તો બહુ જ ભાવે। તમને કેવો ભાવે એ કહેજો, સાદો ભીંડો ભાવે કે પેલો આવે ટમેટાવાળો, એમ મને તો ટમેટાની ગ્રેવીવાળો બહુ જ ભાવે। તો એ પણ તમને જે ભાવતો એ કમેન્ટ કરજો અને આપણે એકદમ ફ્રેશ છે અને સારા છે, જો તમે જોઈ શકો તો મૂકી દીધા સાઈડમાં। પછી એના પછી છે તમે જોઈ શકો છો વટાણી ચોરાફળીનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો। તો પછી 40 ને એના પેલા ભીંડાના ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો। તો વટાણી સારી આપણે બકેટમાં
પહેલાં પોલિથીનમાં જે શાકભાજી આવે એને ચેક કરવું પડશે કે ખરાબ છે કે સારું છે. ખરાબ હોય એ કાઢી નાખવાનું છે. કસ્ટમરને ના ગમે, કસ્ટમર જોઈને જ વહી જાય, તો પહેલાં એ બહુ જ પહેલાં ધ્યાન રાખવાનું. તો આપણે સરસ આપણે જો તમે જોઈ રહ્યા છો કે આપણે સરસ વીણી અને રાખી દઈએ. નિરાતે એ કામ કરવાનું હોય છે. ખરાબ હોય એ કાઢી જ નાખવાની રહી છે અને સારી જ વટાણી આપણે રાખવાની હોય છે. તો સરસ રાખી દીધી, એની જગ્યાએ પણ રાખી દઈએ ડેલી. ચલો હવે પછી એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી પર જશું. નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે, તમે જોઈ શકો છો ફુલાવર એકદમ સરસ અને ફ્રેશ છે. તો સરસ આપણે ગોઠવી દઈએ બકેટમાં. એક નંબર સરસ લાગવું જોઈએ. તમને કીધું પહેલાં જ કે એમને નાખી નહીં દેતા, એને હરખું ગોઠવી દેજો તો તમને કસ્ટમર આવશે અને વેચાઈ જશે વહેલું અને સારા પૈસા પણ મળે. સારું શાકભાજી હોય તો એને સારા પૈસા આવે, અને નબળું તમે શાકભાજી રાખો તો એના પૈસા કોઈ વધારે ના આપે, એટલે પ્રોફિટ ઓછું થાય. ટૂંકમાં એમ પ્રોફિટ વધારે જોતું હોય તો તમારે સારું શાકભાજી અને એકદમ ફ્રેશ રાખવું પડે છે. ચાલો એક બકેટ ઘટે છે તો આપણે બકેટને એક્સચેન્જ કરી લઈએ. નાનો બકેટમાં આપણે રીંગણાને મસ્ત સરસ રીતે પાછા ગોઠવી દઈએ. તો ચાલો ગોઠવી દઈએ, પછી આપણે બીજું નેક્સ્ટ શાકભાજી પર જાશું. અને જો તમે નવા આવ્યો તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો મારા મિત્રો, અને થોડોક સપોર્ટ કરજો. એટલે તમને પણ આવું જો શરૂ કરવું હોય તો તમે શરૂ કરજો, અને એકદમ પ્રોફિટેબલ છે. તો ચાલો નેક્સ્ટ એના પછી આવી ગયું છે મોડા મરચાંનો ભાવ છે 50 રૂપિયા કિલો. તીખા મરચાંનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો. પછી લીંબુના ભાવ છે 60 રૂપિયા. પછી લીલી ચોરાફળીના આવી ગયા છે, લીલી ચોરાફળીનો ભાવ છે 80 રૂપિયા. પછી લાલ ટમેટા આવી ગયા છે, લાલ ટમેટાનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. તો આવી રીતે આપણે બધું શાકભાજીનો ભાવ હું તમને કહેતો જાઉં છું, એ શાકભાજી જ છે. તો ચાલો હવે તો કસ્ટમર આવી છે. કસ્ટમરને શું જોઈએ? કસ્ટમર આવે સફળ પેર કાઢે છે તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ, પછી આપણે આગળ પ્રોસેસ કરીએ. આગળ શાકભાજી બધું તમને પછી દેખાડ, આખું ટેબલ કેવી રીતે ગોઠવું એ તમે કહીશ. ચાલો અહીંયા સફરજન મૂકી દે. સફરજનનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 100 રૂપિયા. ચાલો કસ્ટમરને પહેલાં માલ આપી દે. તમે કસ્ટમરને ટમેટા જોઈએ તો ટમેટા આપણે પોલિથીનમાં ભરી અને જોખી અને એને આપવાના હોય છે, તો હાલ આપી દીધા. ચાલો એક કસ્ટમર ગયા. ચાલો બીજા કસ્ટમરને આપણે માલ આપી દઈએ. બીજા કસ્ટમરને જો પેર જોઈએ છે, જમરૂખ જોઈએ છે, પછી સંતરા જોઈએ છે, સફરજન જોઈએ છે અને દાડમ. આ એક કસ્ટમર આવ્યું છે અને બધું ફ્રૂટ જ જોઈએ, તો આપણે બધું ફ્રૂટ સારું કસ્ટમરને જે લાગે એ લઈ અને આપણે મસ્ત સારી રીતે એમને જોખી દઈએ. તો સરસ રીતે આપણે જોખી દીધું. હવે આપણે પોલિથીનમાં ભરવાનું છે. પોલિથીનમાં ભરી અને હજી કસ્ટમરને લેવું છે. મેં તમને કીધું બધું જ એ લેવાનું છે. તો એ સરસ એ બકેટમાંથી ગોતી રહ્યા છે. તો આપણે બીજું કામ કરીએ. ચાલો વટાણા આવીએ. તો વટાણાનો ભાવ છે ફક્ત કિલોના 100 રૂપિયા. પછી લીંબુ હજી હતા તો લીંબુને પણ આપણે ઠલાવી દઈએ મસ્ત બકેટમાં. એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો. લીંબુનો ભાવ છે 60 રૂપિયા. પછી આદુ આવી ગયું છે. આદુનો ભાવ છે 80 રૂપિયા. પછી આંબા મોડી આવી ગઈ છે. આંબા મોડીનો ભાવ છે 80 રૂપિયા. તો કસ્ટમરને જો બધું માલ ભેગો ભરી દીધો છે અને પેમેન્ટ આપણે લઈ લઈએ છીએ. ચાલો હવે એના પછી નેક્સ્ટ શાકભાજી પર જાઉં. જો સફરજન આવી ગયા છે, સંતરા આવી ગયા છે, એ અલગ બકેટ છે. પછી આવી ગયું છે અનારસ કોને ભાવે? અનારસ જેને ભાવ તો કમેન્ટ કરે. તમે આખું શાકભાજી પેલા ટેબલમાં જોઈ લો કે કેવી રીતે ગોઠવેલ છે અને ગોઠવેની કેવી છે. આવી રીતે ગોઠવો અને એકદમ ફ્રેશ શાકભાજી રાખશો તો તમારે વેચાય છે અને પ્રોફિટ વધુ થશે. જો તમે નવા આવ્યો તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે મળતી રહે. અને આવા જ વિડીયો તમારે અપલોડ ડેલી થશે અને આવું જ્ઞાન તમને મળશે. તો તમને જ્ઞાન સારું લાગે તો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રોને પણ શેર કરજો. ચાલો આવતા વ્લોગમાં મળીએ આપણે.